ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપરથી વિજય થયેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે સવારે શપથવિધિ પૂર્વે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા। સર્કિટ હાઉસ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગોપાલ ઇટાલિયાનું હાર્દિક સ્વાગત આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે તેમના દ્વારા ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા। હાજર સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગોપાલ ઇટાલિયા દ્વારા ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા। તેમજ સર્કિટ હાઉસ ખાતે ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। એમના દ્વારા પણ ગોપાલ ઇટાલિયાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયા શપથવિધિ વિધાનસભા ભવન ખાતે યોજવામાં આવી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ધારાસભ્ય પદની શપથ લેવડાવી। ગોપાલ ઇટાલિયાનું વિસાવદર બેઠક ઉપરથી વિજય તેમના રાજકીય જીવનમાં મહત્વપૂર્ણ પગથિયું ગણાય અને આમ આદમી પાર્ટી માટે પણ આ એક જીત પ્રેરણારૂપ સાબિત થઈ। नहीं, आज अमरा माटे बहु आनंदनो दिवस है कि विसावदरनी जनताए आम आदमी पार्टी आखा गुजरात में जे भाजप विरोधी आखा आक्रोश है एमां एक नवो प्राण फूंकायो छे। आज गोपालभाई नो शपथविधि है। शपथविधि बाद गोपालभाई पण मजबूताईथी विधानसभा में अवाज उठावशे। खास करीने आज खूब ऐतिहासिक दिवस है। गोपालभाई अत्यारे कही शकाय विधानसभाना सभ्य तरीके शपथ लेवा जई रह्या छे અને અમારા માટે પણ જે વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી નેતા તરીકે હું રાજીપુર એટલા માટે અનુભવી રહ્યો છું કેમ કે વિધાનસભાની અંદર હવે વિદ્યાર્થીઓનો અવાજ ગુંજવાનો છે। ખાસ કરીને જે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવ્યો, જે પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી, હવે એ અવાજ વિધાનસભામાં જ્યારે ગુંજશે ત્યારે અમને ચોક્કસપણે એ ભરોસો છે ગુજરાતના યુવાનોને કે ઝડપથી એનું નિરાકરણ આવશે। અને બીજું કે અમારા જોવા જઈએ તો બીજા બધા પ્રાણ પ્રશ્નો યુવાનોના ઘણા બધા છે કે રોજગારી છે, શિક્ષણના પ્રશ્નો છે, તો એનું પણ નિરાકરણ ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતની અંદર શિક્ષણ વ્યવસ્થા જે રીતે કથળી ગયેલી છે અને જે કહી શકાય કે અત્યારે જોવા જઈએ તો શિક્ષકોની સૌથી મોટી ઘટ છે। લગભગ 75,000 શિક્ષકોની ઘટ છે। તો ગુજરાતના શિક્ષકોની ઘટ પુરાય એ જ સાથે સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓની એની પણ સૌથી મોટી ઘટ છે। તો વર્ગ 3 ના અને વર્ગ 4 ના જે કર્મચારીઓને અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે છે એની જગ્યાએ એને કાયમી લેવામાં આવે જેથી કરીને એને રક્ષણ પણ મળી રહે અને સારી એક આરોગ્ય વ્યવસ્થાની એક સુચારું આયોજન થઈ શકે। તો આ બધા જ જે મારા પ્રાણ પ્રશ્નો છે આવનાર દિવસની અંદર ગોપાલભાઈના હસ્તક અમે ઉઠાવવાના છીએ અને આશા અપેક્ષા રાખીએ કે ઝડપથી એ બધાનું નિરાકરણ આવે। અને જે લોકો મોરે મોરાની વાત કરતા હતા કે ભાઈ આવનાર દિવસોની અંદર મોરે મોરાની રાજનીતિ થવાની છે તો એને પણ કહેવા માંગીએ છીએ કે તમારે મોરે મોરો કરવો હોય તો મુદ્દાને લઈને કરો, જે પ્રશ્નો છે એને લઈને મોરે મોરો કરો। મહેરબાની કરીને રાજીનામાના મોરે મોરા ન હોય અને જે પ્રાણ પ્રશ્નો છે એને લઈને મોરે મોરો કરશો તો ઝડપથી ગુજરાતને પણ ફાયદો થશે એમાંથી। ઐતિહાસિક દિવસ છે। ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે। વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ, જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે। સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે। આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા સુધી પહોંચ્યો છે। એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે। ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ આ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી છે। એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। અમારા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, અમારા ગુજરાતના નેતા માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી, અમારા મનોજભાઈ સોરઠિયા, અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે, લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે
અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે, આમ આદમી પાર્ટીનો દબદબો આવશે. એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે. ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું, એમનો આભાર માનું છું. વિસાવદર ભેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું. અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ. ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું.